જય માતાજી, હું આપનો સુરજ બુવાજી। એક સમાચાર મળ્યા રાજુભાઈ સોલંકી અને ગોંડલ ગણેશભાઈ, જેમના વચ્ચે સમાધાન થઈ ગયું છે, સાંભળીને ખૂબ આનંદ થયો। પણ આ વાતની વચ્ચે એક વાત બીજી પણ સાંભળવા મળી કે સમાજના અમુક લોકો રાજુભાઈનો વિરોધ કરવા માંડ્યા અને શું કામ સમાધાન કર્યું, એટલે તમારે શું કોકના ઘર જ પતાવી દેવા છે કે કોઈક માણસો બાંધે ને તમારે મજા લેવી એમ? જ્યારે રાજુભાઈ સોલંકી ઉપર કેસ દાખલ થયા, ગુજસીટોક થઈ, એમના છોકરા ઉપર કેસ થયો, એમના પત્ની ઉપર કેસ થયો, આ બધા ગુજસીટોકમાં ગયા, 1.5 વર્ષ જેલમાં રહ્યા, ત્યારે આ બધા આગેવાનો ગયા હતા ક્યાં? નથી કોઈ લોટનું પૂછવા આવ્યું, નથી કોઈ જામીનનું પૂછવા આવ્યું, તો અત્યારે એટલો બધો રસ શું કામ લેવો જોઈએ? રાજુભાઈ સોલંકી અમારા કાકા છે અને આ સમાચાર સાંભળીને સૌથી વધારે આનંદ મને થયો છે કે ગણેશભાઈ ગોંડલનું અને રાજુભાઈ સોલંકીનું સમાધાન થઈ ગયું છે। એટલે હવના ઘરનું કામ કરો અને આ બધા ખોટા વિરોધ બંધ કરી દો। રાજુભાઈ સોલંકીને આવા વિરોધથી કઈ ફેરે નથી પડવાનું। સારો માણસ છે, સમાજને કામ આવે છે, તો એ વ્યક્તિ વિશે કંઈક સારું થાય, સમાજનું કંઈક સારું થાય એમાં રસ લ્યો। સમાજની ઘણી નાની મોટી બેન દીકરીઓ જેની પાસે ભણવાની ફી નથી, એના ભણવામાં ખર્ચા કરો, અનાથ દીકરીઓને પરણાવવામાં ખર્ચા કરો, કોકની કાપવામાં ખોદવામાં ખબોલ્યા ખોટા ટાઈમ બગાડોમાં, અને ભગવાનનું નામ લ્યો। બાબા સાહેબ આંબેડકરે બહુ સરસ સંવિધાન આપ્યું છે, ઘણી બધી યોજનાઓ આપી છે, સમાજના નાના માણસો સુધી યોજનાઓ પહોંચાડો અને સમાજનું સારું થાય એવું કંઈક કામ કરો। વિરોધ કરવાનું બધું બંધ કરી દો, બાકી તો બધા હવના રસ્તા થઈ જવાના હોય ટાઈમે ટાઈમે। બાકી મને ખૂબ જ આનંદ થયો છે કે રાજુભાઈ સોલંકીનું ગણેશ ગોંડલનું સમાધાન થઈ ગયું છે। કાકા, અમે હંમેશા તમારી સાથે છીએ, પેલા હતા, હજી છીએ, આગળ પણ તમારી સાથે જ છીએ। જય માતાજી, જય ભીમ।